नमस्कार मित्रों, स्वागत है तमारू फरी एक बार जबरदस्त ट्रेंडिंग एआई इमेजनी अंदर। तो आज આપણે તમને આ રીતે કપલના જે એઆઈના ફોટા સાથે બનાવતા શીખવાડશું, જેની અંદર તમે આ રીતે અજય નામ, કાજલ નામ હતા વચ્ચે આ રીતે બે ફોટા એક સાથે શેર ઉપર આવી રહ્યા છે। તો આ રીતના એઆઈ ઇમેજ બનાવતા શીખવાડશું। તમારા નામની સાથે તમારે જે પણ નામ રાખવું હોય, તમારું ને તમારા ગર્લફ્રેન્ડનું, એ પ્રમાણે તમે નામ રાખી અને આ જબરદસ્ત જે ફોટા છે તે બનાવતા શીખી શકશો। અને ખાલી ફોટા જ બનાવતા નહીં શીખડાવીએ, પરંતુ તેની ઉપરથી આપણે ઇન્સ્ટાની અંદર એક ફૂલ પ્રોજેક્ટની અંદર તમને ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ છે તે પણ બનાવતા શીખવાડશું। તે પણ ટ્રેન્ડિંગ મ્યુઝિકની અંદર છે। જબરદસ્ત તમને આ રીતે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ્સ પણ બનાવતા શીખવાડશું અને આ જે ફોટા છે તે પણ બનાવતા શીખવાડશું। તો દરરોજ આપણે આવી નવા ટ્રેન્ડિંગ રીલ્સ અને ફૂલ ફોટા લઈને આવતા રહેશે। તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। તમે દરરોજ નવા ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ્સ છે તો બનાવતા આપણે શીખવાડતા રહેશું। તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી ચેનલ સાથે જોડાઈ દેજો। તો આજના વિડીયોમાં તમે નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણું ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાની અંદર મળી જશે। બેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપે છે, ત્યાંથી તમે બેને ફોલો કરી શકશો। वो क्या कहता है अंग्रेजी में, कहेंगे और तुम हमारा। तो मित्रों, તમે ડેમોની અંદર જે વિડીયો જોયો છે એવો વિડીયો અને એવા ફોટા બનાવવા માટે તો આપણે એક એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ દરરોજ, જેનું નામ છે બિંગ એપ્લિકેશન। જે મિત્રો દરરોજ ફોલો કરી રહ્યા છે તે મિત્રો ડાયરેક્ટ પ્રોમ્પ્ટ એડ કરી શકે છે। જે મિત્રો નવા છે તેને આ એપ્લિકેશન પ્લે સ્ટોરથી લઈ લેવાની છે, આ એપ્લિકેશનને ઓપન કરવાની છે। એપ્લિકેશન તમે જ્યારે ઓપન કરશો, પહેલી વાર તમે આનો યુઝ કરી રહ્યા છો, તમારે આની અંદર માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાનું રહેશે। કઈ જગ્યાએ બનાવવાનું છે તો ઉપર જે પ્રોફાઇલ દેખાડ્યું છે આના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ એક ઓપ્શન આવશે માઇક્રોસોફ્ટ અકાઉન્ટ। અહીંયાથી તમારું માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તેને આગળ કનેક્ટ કરી લેવાનું છે। એટલે તમારે ઈમેલની સાથે કઈ રીતે બનાવવું તમારે શીખવું હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, તે જોઈ અને તમે શીખી શકશો કે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કેવી રીતે બનાવવું। ગુજરાતીની અંદર જ આપણે બનાવેલો છે, વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। હવે અહીંયા આગળ જે આપણું સર્ચનું આઇકન છે, રેડી, તમારું અકાઉન્ટ કનેક્ટ થયા પછી આ જે સર્ચનું આઇકન છે અહીંયા આગળ ક્લિક કરી તમારે અહીંયા લખી દેવાનું છે ઇમેજ ક્રિએટ અથવા ઇમેજ જનરેટ। જેટલું તમે અહીંયા લખશો ખાલી ઇમેજ ક્રિએટ એટલે તમારી પાસે છે આ રીતની સાઇટ આવે છે। જો તમને આ સાઇટ ન મળે તો ટેલિગ્રામની અંદર મેસેજ કરજો, ટેલિગ્રામની અંદર તમને આપણે આ લિંક છે તે શેર કરી દઈશું। यहाँ पर लख्યું છે इमेज क्रिएट फ्रॉम माइक्रोसॉफ्ट, આપણે એના પર ક્લિક કરીશું। यहाँ આગળ તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે એક બોક્સ ખુલીને આવી જશે। અહીંયા આગળ તમારે એક પ્રોમ્પ્ટ છે તેને એડ કરવાનું છે। આ પ્રોમ્પ્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ગૂગલ એપ્લિકેશનની અંદર અથવા કોઈ બીજા બ્રાઉઝરની અંદર આવવાનું છે અને ત્યાં તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે અલ્પેશ ક્રિએશન 01। એટલે તમારે ગૂગલનું ઓપન કરી લેવાનું છે। ગૂગલનું ઓપન કર્યા પછી જે સર્ચનું આઇકન આવશે એના ઉપર તમારે લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન 01, જે આપણી ચેનલનું નામ છે તે લખી પાછળ 01 એડ કરશો। તમને આગળ લખેલું આવી જશે અલ્પેશ ક્રિએશન 01, એના પર ક્લિક કરી દેજો। જો તમે તેના પર ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે સાઇટ ખુલીને આવી જશે। અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી દો અને અહીંયા આગળ તમારે એક કોડ લખી દેવાનો છે। કોડ છે 0877 0877 એટલું લખી અને તમે જેવું સર્ચ કરશો તો નીચે તમને આધાર ટાઇટલ અને એક કોડ જોવા મળી રહ્યો છે, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી તમારે આને ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો તમને એક પ્રોમ્પ્ટ અને એક ફૂલ પ્રોજેક્ટ મળે છે, જ્યાં ગુજરાતીમાં લખ્યું દેખાઈ રહ્યું છે આ પ્રોમ્પ્ટને કોપી કરો। તો અહીંથી તમને જે બ્લુ કલરની અંદર જેટલું લખ્યું દેખાઈ રહ્યું છે અહીંથી અહીં સુધીનું તમારે કોપી કરી લેવાનું રહેશે। એટલે આટલું કોપી થયા પછી તમારે લખ્યું છે કોપી, આના પર ક્લિક કરી દેવાનું છે એટલે આટલું પેરેગ્રાફ તમારો કોપી થઈ ગયો છે। હવે આવી જવાનું છે તમારે આજે આપણે બિંગ એપ્લિકેશન હતી તેની અંદર। यहाँ जो ऊपर आपने जो बॉक्स देखाड़ू है तेनी अंदर आवी अने जो आपणे प्रोम्प्ट ने कॉपी कर्यो छे तेने पेस्ट करवानुं छे। रेडी, અને દરરોજ તમારે આવી નવા પ્રોમ્પ્ટની ઉપર ફોટા અને તેની સાથે રીલ્સ બનાવતા શીખવું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નીચે જે રેડ કલરનું બટન છે તેને દબાવી સાથે ઓલ નોટિફિકેશન જરૂરથી દબાવજો, કન્ટિન્યુ આઇકન દબાવજો। તમે દરરોજ આપણે આવી ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ્સ અને સાથે ઇમેજ છે તે પણ બનાવતા શીખડાવીશું। રેડી, ખાલી ઇમેજ બનાવતા આપણે નથી શીખડાવતા, પરંતુ તેની સાથે સાથે આપણે તમને રીલ્સ પણ બનાવતા શીખડાવીશું। તો આ જે બોક્સ છે એની અંદર આવી અને આજે આપણે પેસ્ટ કરશું। જ્યારે તમે પેસ્ટ કરશો તો આ રીતના તમારી પાસે આવશે। અહીંયા આગળ તમને બે નામ લખેલા દેખાઈ રહ્યા છે, મહેશ એન્ડ અંજલિ લખેલું દેખાઈ રહ્યું છે। હવે આપણે જે મહેશ લખ્યું છે આને સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા આગળ તમારા છોકરાનું નામ છે તે લખવાનું છે, કે તમારું નામ તમારે લખી દેવાનું છે। રેડી, અહીંયા આગળ આપણે અલ્પેશ, અહીંયા આગળ આપણે પરેશ લખી દઈએ છીએ। રેડી, પરેશ લખ્યું। આજુબાજુ જે અંજલિ લખ્યું છે એની જગ્યાએ તમારે જે ગર્લફ્રેન્ડ જે પણ તમારે મનમાં નામ છે તે નામ તમે આગળ લખી શકો છો। તો અહીંયાથી આપણે અત્યારે ખાલી ડેમો માટે નામ લખીએ છીએ। રેડી, કોઈનું નામ આપણે યુઝ નથી કરતા। આજે આપણે નામ અહીંયા એડ કરી દીધું છે અને અહીંયાથી આપણે ક્રિએટનું જે બટન છે આપણે આના પર ક્લિક કરીશું। જેવું આપણે આના પર ક્લિક કરીશું એટલે આપણી પાસે અલગ અલગ 4 ઇમેજ છે તે બનીને કમ્પ્લીટ થઈને આવશે અને જે ઇમેજ છે તેને આપણે સેવ કરતા શીખડાવશું। સેવ થઈ ગયા પછી તેની ઉપરથી આપણે એક રીલ છે તે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર ત્યાં પણ ફૂલ પ્રોજેક્ટની અંદર બનાવતા શીખડાવશું। રેડી, તો આથી આપણી ઇમેજ છે તે થોડીક વારની અંદર નીચે આપણે અહીંયા શો થઈ જશે। તો આ પ્રમાણે તમારે આગળ જેટલા પણ નામના ઇમેજ બનાવો એટલે નામના ઇમેજ છે તે તમે બનાવી શકશો। બસ તમારે જે નામ છે તેને ચેન્જ કરતું જવાનું છે અને નીચે આ ક્રિએટનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે। રેડી, તો અહીંયા આગળ આપણે જો પરેશ અને કાજલ આ રીતે એક ઇમેજ છે તે બનીને આવી ગયો છે। રેડી, જેવી તમારી ઇન્ટરનેટની સ્પીડ છે તે પ્રમાણે તમારા ઇમેજ છે તે બનીને આવી જશે। આપણી પાસે બે ઇમેજ બનીને આવ્યા છે। આપણે જે નીચે આ 3 ટપકા દેખાય એના પર ક્લિક કરી અહીં આપણે ડાઉનલોડ કરી લઈશું।
અહીંયાથી આપણો ફોટો છે ત્યાંથી આપણો સેવ થઈને આવી ગયો છે. રેડી. તો આ પ્રમાણે તમારે આગળ જેટલા પણ ફોટા બનાવો એટલા ફોટા તમે અલગ અલગ નામ સાથે અહીંયાથી બનાવી શકશો. હવે તમારો ઇમેજ અહીંયાથી બની ગયા પછી તમારે આવવાનું છે એક પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ તમને અહીંયા આગળ મળે છે જે આપણે પ્રોમ્પ્ટ આપ્યો તેની નીચે લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ. એના પર તમે જેવું ક્લિક કરશો એટલે અલર્ટ મોશનની અંદર એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે, જેની અંદર બસ તમારા ખાલી ફોટા છે તેને સેન્ડ કરવાના છે. તો આગળ નીચે તમને એક ઇનપુટનું બટન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી દો અને અહીંયાથી આ જે પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરવાનું છે. આ પ્રોજેક્ટ પણ આપણે ટ્રેન્ડિંગ મ્યુઝિક યુઝ કર્યું છે. રેડી. તમને ઇન્સ્ટાની અંદર ટ્રેન્ડિંગમાં આ મ્યુઝિક છે તો જોવા મળે જશે. નીચે તમને જે ગ્રુપ દેખાડ્યું છે એના પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમને એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમને જો બે ઇમેજ જોવા મળી રહ્યા છે. તો આ જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું રહેશે અને નીચે જે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે જે અત્યારે જે આપણે ફોટો બનાવ્યો તે ફોટો આપણે સિલેક્ટ કર્યો છે અને પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરી દઈશું. આ રીતે આપણે એક ફોટો સેન્ડ થયું, ત્યાર પછી બેકગ્રાઉન્ડની અંદર પણ આપણે સેમ ફોટો યુઝ કરીશું. તો આના પર ક્લિક કરીશું, કલરની ફિલ્મમાં જવાનું છે, ત્યાર પછી જે નીચે લાઇન છે લાઇન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. લાઇન ઉપર ક્લિક કર્યા પછી આપણે બીજી વાર પણ તે જ ફોટો સિલેક્ટ કરીને લઈ લઈશું. રેડી. આ રીતે આપણે આવી ગયું છે. હવે અહીંથી એકવાર આપણે બેક દબાવશું, ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશું એટલે આપણો ફોટો સેવ થઈને આવે છે. રેડી. તો આ રીતે આપણે તમારો રીલ્સ પણ બનીને કમ્પ્લીટ થાય છે. દરરોજ આવી ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ્સ બનાવવા માટે અને ફોટા બનાવવા માટે બસ એને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. દરરોજ તમને નવા નવા પ્રોજેક્ટ આની અંદર મળતા રહેશે. મળશે કે નવા વિડીયોની અંદર મિત્રો. ત્યાં લગી ગુડ બાય.